રામ રામ ડાયરા રે ભાઈ માતાજી મિત્રો નવા બ્લોકમાં સ્વાગત છે તમારા બધાનું ને આજે આપણે રાબેતા મુજબ પાછું કામ ઉપાડ લઈએ કારણ કે પશુને પાઈને નાખી દઈએ છે આજે મગફળીનો પાલો અને મિત્રો આપણે પરીક્ષા ભરવા જવાનું નથી અને કારણ કે આજે છે 26મી જાન્યુઆરી તો કર્મદીપ ને અંતલી બે સવારના પોરમાં દૂધ દેવા જઈને ભેગા ગયા તો આગળ અટાણે 9:30 ઢુકડા પાછા કોક તેડીને આવશે કારણ કે ગમે ભેગા આવતા રહે ક્યાંથી આવતા જ હોય આ બાજુ વાડીઓના લોકો એટલે એવું સેટિંગ આડાવડું થઈ જાય મિત્રો અને આ કયું ના રાયડું નાખે તો આગળ સાય લઈ આવે સાય પાઈ દો અને ટેકનોલોજી સાય પાવાની એ તો તમને ખબર જ છે બુસડી પડી અહીંયાથી લઈને પાઈ દેવાની તો હાલો મિત્રો પહેલાં પાઈ લો અને પછી ગાઈડલોય નાખ દો ને પછી કંઈક તમને યુનિક બતાવું અને આજે આપણે યુનિકમાં એવું છે કે મિત્રો આપણે ભાઈને ચેક કરવાની હે કહી જ દઉં તમને કેમ કે ભાઈને આજે ચેક કરી લેવાની હે 1.5 કલાક કે આપણે ઓલી કીટ લઈ આવ્યા 28 દી ચેક પાસ ટાઈમમાં 28 દી ચેક કરી લેવાની છે તો આજે તમને રિઝલ્ટ એનું ફાઇનલ હું તમને બતાવી દઈ જો મિત્રો ચેક કરી ભાઈ અને આ 1 લીટો આ સી છે એમાં તમને ઝૂમ કરીને બતાવી દઉં જો આ સી લીટો છે ને મિત્રો સી ઈ સેમ્પલ કમ્પ્લીટ સેમ્પલ થયું એમ જરાય ભૂલચૂક નથી સેમ્પલમાં ને આ બી લીટો છે ને એ આપણે કહેવાનો બાબુ કહેવાનો આ બી લીટો એક્ઝોસ્ટ છે હે એક્ઝોસ્ટ લોહી બરાબર છે હા લોહી બરાબર છે 100 છે હા અને આ ત્રીજો લીટો છે ને મિત્રો એ ગાયબણી છે કે નહીં ચેક કરી દે જો એ દેખાય 3 લીટર દેખાય આજે થોડીક હરી કરી નાખી તો 3 લીટર દેખાય જોરિયા આ એક ઘાટો દેખાય લોહી સેમ્પલ સેમ્પલ છે આ બીજો અને આ ત્રીજો લીટો તો દેખાય હજી 1 મહિનાની અંદર હજી મહિનાની 1 મહિનો મારે આ 28 દી ચેક પાસ થઈ શકે 28 દી થઈ જાય પછી હાલે ગમે તે ચેક કરો હાલે તો જોઈ શકો છો તમે હાલો મૂકી દો જો આ બધી વસ્તુ આવે મિત્રો આ ઇન્જેક્શન ને ભેગું આવે અહીંયાથી લોહી લઈને પેલા 3 ટીપા નાખવાના આની ઉપર અને એટલે પેલા લોહી લઈ પછી આમાં ઓલું કેમ ગયું ઓલું લઈ દો અને મિત્રો પેલા આમાંથી લોહી લેવાનું આ ઇન્જેક્શન છે એમાં લોહી લેવાનું પછી લોહી લઈને આમાં નાખી દેવાનું ને આમાં નાખીને 15 મિનિટ માથે 15 મિનિટ મિનિમમ રહેવા દેવાનું પછી માથે ભલે ને 20 મિનિટ રહેવા દો તમે પણ પછી 15 મિનિટ રાખી અને હલાવવાનું ને એક જ જગ્યાએ સ્થિર મેળ દેવાનું પછી પાછું આમાંથી લોહી પછી આમાંથી મિત્રો આમાંથી પછી આમાં લોહી લેવાનું જો આમ કરીને આમાં ધાવા દેવાનું અંદર પછી આમ કરીને દબાવ લોહી આવી જાય પછી અહીંયા હું હાથે નહીં અડાડવાનું લોહીને પછી આમાં 3 ટીપા નાખવાના અને પછી આના 3 ટીપા નાખવાના બેના 3 ટીપા નાખજો પછી તમને 5 મિનિટની અંદર રિઝલ્ટ બતાવી દે પછી ધીરે ધીરે ઉપર થાય પછી આ એક પહેલો લીટો થાય પછી આ બીજો લીટો પછી આ ત્રીજો લીટો થાય એટલે ભેં ગાયબણી છે અને આપણે ભેં ગાયબણી છે જોઈ શકો છો તો આપણે આ નવી ટેકનોલોજી નીકળી એનો પણ અપનાવી લીધી આપણે એકવાર ને ત્રીજો લીટો પણ થયો છે પહેલાં એમ થયું તો મિત્રો નથી પછી થઈ ગયો એટલે વાંધો નથી ગાયબણી છે ભાઈ અને મિત્રો જોઈ શકો છો તમે પગરને ચેક કરી લીધી અને લોહી લેવામાં એક નોંધણું તોડી નાખ્યું મિત્રો અને મારું સંપલે તોડી નાખ્યું ધોલ્યો સંપલ એને હું સંપલ મિત્રો હું લેતો હતો ને એ ભેગું ડાયરેક્ટ હું લોહી લેતો હતો ને તો ડાયરેક્ટ હિંગડું માર્યું ને મિત્રો તો મેં આમ પગ કર્યો હતો હિંગડું તો પગમાં તો થોડુંક હિંગડું લાગ્યું મિત્રો આમ પગ કર્યો તો સંપલે તોડ નાખ્યું અને એક નોંધણું બાંધ્યું હતું એ તોડ નાખ્યું અને કાનમાંથી લોહી લેવા નહોતી દેતી પછી કાનની નસ પકડીને ડોકેથી લીધું એટલે પૂછડાથી હેઠેથી લ્યો તો હાલે કાનેથી લ્યો તો હાલે ને બાકી નસ હોય કાનની નસ એમાં જ લઈ લો વધારે પૂરતી પૂછડા હેઠેથી હાલે અને કાનની નસમાંથી હાલે એટલે લેવાઈ ગયું છે ને લોહી જો આ બધું લોહી ઉડેલ છે તો આ બધી લોહી ઉડેલ છે લોહી નીકળેલ છે કેટલું બધું એ બહુ વાયડી થતી હતી માંડ લીધું મિત્રો અને ફાઇનલી ભાઈ કાંઈ છે તો મિત્રો આપણે આવી ગયા હતા પાણીના નાકા બદલાવા અને નાકા 2માં હતું અને 2માં પાછું વારી દીધું છે એટલે ઘડી આમ નાકું ભરાઈને આપણે નિરાયતે આવવા થાય એટલે આને થોડુંક મેલ દઉં એટલે વધારે પાણી કેમ કે એક ક્યારામાં વધઘટ થાય તો એક ક્યારો અધૂરો રહીએ હવે 2 ક્યારામાં કમ્પ્લીટ જાય જોઈ શકો છો તમે ઓલામાં ઓછું જાય જરાક એટલે આમાં પાછું અહીંથી આમ કરીને આને ખેવી નાખું હવે કમ્પ્લીટ જાય મિત્રો 2માં તો વારી નાખ્યું છે ને ચણા જોઈ શકો છો તમે સેટ વાંથી સેટ પાણી આવે અહીં સુધી અને ચણા જોઈ શકો થોડો ઘણો બગાડ બેસી ગયો તો
બાકીને ખાધા જેવા છે તો ખાઈએ મિત્રો. થોડાક લેતા હતા એ વાળીએ ત્યાં શીખુડીએથી બેસીને ખાવું. થોડાક તોડ લઉં. જોઈ લો મિત્રો, અંદર બી ભરાઈ ગયા, થોડોક ટાઈમમાં પાકી જાય. તો મિત્રો બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું હતું. ખાણ પણ પલારાઈ ગયું છે અને અટાણે આ પાડાને પણ ખાણ મેળ દીધું છે આપણે. અને દૂધ ઓછું પાયું હતું એટલે ખાણ મેળ દીધું. બાકીને ખાણ ન મેળીએ પણ હવે ખાતા આવડી ગયું છે એટલે ખાણ મેળ દીધું છે. એટલે બાકીને ખાતા ન આવડે તો ઓગારવામાં તકલીફ થાય એટલે હવે આવડી ગયું છે. એટલે નીણ નાખીએ તો નીણ ખાતું હોય એટલે હવે ખાણ મેળ દીધું જોઈ શકો છો તમે. ખાય હવે એ ભલે ખાય અને એ લઈ લેવું સબલું સવારે. અને બાકીના મિત્રો જોઈ શકો કમ્પ્લીટ બધા બંધાઈ ગયા. મગફળીનો પાલો નખાઈ ગયો ને એકવાર બેસી ગયા મિત્રો અને પાછા ઊભા થઈને મગફળીનો પાલો ખાય છે બધે. ને મિત્રો જોઈ શકો છો. અને આને ચેક તો કરી લીધું, 99% ફાઇનલ છે. તો હવે પાછી એકાદી વાર ફાઇનલ રિઝલ્ટ ચેક કરી લેવું અને બાકીના 99% ફાઇનલ છે. તો મિત્રો બ્લોગમાં નવા હોય કે ચેનલમાં નવા હોય મિત્રો તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ મિત્રો. સબસ્ક્રાઈબ કરતા રહીજો. રામ રામ ડાયરાને.